અમદાવાદમાં વરસાદના કલાકો બાદ પણ પાણીની સ્થિતિ જેમની તેમ છે। શેલા વિસ્તાર જ લઈ લો, અહીંની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે। આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા છે। આશરે 20થી વધુ કાર બેઝમેન્ટના પાર્કિંગમાં ગરકાવ છે। ક્લબો 7 રોડ પાણીમાં ગરકાવ છે। ગઈકાલ સવારથી પાણી ભરાયા છે। વાહન વ્યવહાર પણ અહીં સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે। ગતકાલે પાણી ભરાયા અને એ પાણી ત્યારબાદ નજીકમાં જ આવેલ આકાશ રેસિડેન્સી જે સોસાયટી આવેલી છે એના પાણી ભરાઈ ચૂકેલા આપને જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ બેઝમેન્ટ છે અને બેઝમેન્ટમાં લગભગ 4 થી 5 ફીટ સુધીના પાણી આપને જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ નજર નાખો એ તમામ જગ્યાઓ પર આ પ્રકારના પાણીમાં તમામ જે કારો છે એ ડૂબી ગયેલી આપ જોઈ રહ્યા છો। લગભગ 20 કરતાં પણ વધારે 4 વ્હીલર કાર અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગયેલી આપને જોવા મળી રહી છે। આ સિવાય લગભગ જે છે 50 કરતાં પણ વધારે જે 2 વ્હીલર છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલા આપને જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે નવો ડેવલપ આ વિસ્તાર અને નવા ડેવલપ વિસ્તારમાં આ પ્રકારની સમસ્યાનો સામનો લોકોને હાલ કરવો પડી રહ્યો છે। વિસ્તારની જે મહિલાઓ છે એ પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કહી રહ્યા છે। બેન, કેટલી સમસ્યા થઈ રહ્યા છે? આમ એક સપનાની કાર લોકો લેતા હોય છે અને રૂપિયાની ગાડીનું નુકસાન થાય છે। અને અમને ખબર નહીં કે આટલું બધું પાણી ભરાઈ જશે કે અને આ તો અમને દૂધ લેવાની તકલીફ પડે, છોકરાને સ્કૂલે પણ ના જાય, કશું ના થાય એવું છે અમારા ત્યાં આકાશ રેસિડેન્સીમાં આટલું બધું નુકસાન થાય ખબર નહીં પડી। ઓકે, કોના કારણે થયું આપને શું લાગે છે? કેમ આવું અચાનક સ્થિતિ બની? अब अचानक का तो कुछ बता नहीं सकते। बारिश बस आ नहीं रही थी। अब आई तो ऐसा बारिश आया कि पूरा एकदम पानी पानी हो गया। ओके, मतलब आपको क्या लगता है कि जिम्मेदार कौन है? जिम्मेदार कोई नहीं है, कुदरत की खेल कौन बता सकते हैं, ये कुदरत की बात है। ओके, पर मतलब रोड रास्ते तो अच्छे बनने चाहिए ना, पूरा डेवलप नया विस्तार है तो अच्छा वो भी रहना चाहिए ना। हर साल बनाते हैं लेकिन हर साल ऐसा ही हो जाता है, लेकिन इस साल हम लोग उम्मीद किया था जो अच्छा बनाएंगे, लेकिन इस साल भी ऐसा ही हो गया। ओके, कितनी कार्स होगी और जिनकी कार है उनके लिए क्या कुछ कहोगे आप? क्या बता सकते हैं भाई साहब, सबका ही नुकसान हुआ, अपना भी नुकसान हुआ, तो क्या बता सकते हैं। आपकी कार है अंदर क्या? है ना। ओहो, कौन सी कार थी? होंडा अमेज। ઓકે, તો હોન્ડા અમેઝ કાર એમની છે અને એ પણ અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। કે એક તરફ એમ પણ કહી રહ્યા છે કે અચાનક વરસાદ આવી ગયો અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સામે પક્ષે તેઓ એ પણ કહી રહ્યા છે કે દર વખતે તેઓ રોડ બનાવવાનો દાવો કરતા હોય છે પરંતુ એ પ્રકારનો રોડ બનતો નથી હોતો। આપ જોઈ રહ્યા છો કે રોડ પર જે જમા થયેલું પાણી છે એ અહીંયા બેઝમેન્ટ આ સોસાયટીનું છે ત્યાં અંદર જાણે કે એક ધોધ પડતો હોય એ પ્રકારના દ્રશ્યો આપને અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે નવો ડેવલપ વિસ્તાર અને નવા ડેવલપ વિસ્તાર સાથે લોકો એ પણ કહી રહ્યા છે કે નવી સુવિધાઓ મળશે એ આશા અપેક્ષા સાથે તેમને અહીંયા પોતાનું સપનાનું ઘર લીધું હતું અને સપનાના ઘર સાથે સપનાની કાર પણ વસાવી હતી, પરંતુ વરસાદી કહેર અને મહાનગરપાલિકાની જે તંત્ર છે એની કેટલીક બેદરકારી અથવા તો યોગ્ય આયોજનના અભાવને કારણે એ પાણી બેઝમેન્ટમાં ઘૂસી ગયા અને લગભગ 20 કરતાં પણ વધારે કાર અને 2 વ્હીલર લગભગ 50 કરતાં પણ વધારે પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। અમદાવાદમાં ભારે વરસાદને લીધે શહેરના શેલા વિસ્તારમાં હાલત કફોડી થઈ છે। શેલા વિસ્તાર જળમગ્ન થવાથી સ્થાનિકો ટ્રેક્ટરના સહારે આવી ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ધ્યાનથી જુએ, એએમસી આ એ વિસ્તાર છે કે જ્યાં લાખો કરોડોના ફ્લેટ લોકો લે છે અને શું એ કરોડો રૂપિયા આ દિવસ જોવા માટે ખર્ચે છે? પાણી, ડ્રેનેજની સિસ્ટમ તો બેઝિક સુવિધા છે, એ કોઈ હાઈફાઈ સુવિધાની અપેક્ષા નથી। જ્યાં કરોડો રૂપિયા આપ સ્કીમમાં મૂકો છો, લોકો ખરીદે છે ઘર, તો એ શું આ દિવસ જોવા માટે ખરીદે છે? ક્લબો 7 ને જોડતો રોડ છે ત્યાં સામાન્ય વાહન ચાલી શકે એવી પ્રકારની સ્થિતિ નથી અને એના જ કારણે અમે મહાનગરપાલિકા દ્વારા જે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે ઇમરજન્સી માટે એમાં અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થયેલું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। સોસાયટીના રહીશો
બહાર પણ ના નીકળી શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે. કેટલીક સોસાયટીઓમાં અમે ગયા છીએ, એમના જે બેઝમેન્ટ છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. આ સિવાય રસ્તાઓ તો સંપૂર્ણ ઠપ. આપ જોઈ રહ્યા છો કે આગળ કેવી રીતના રસ્તાઓ ઠપ થયેલા આપને જોવા મળી રહ્યા છે. આપ જ્યાં પણ નજર કરો આ સીધે જે દ્રશ્યો છે આપને જોવા મળી રહ્યા છે સમગ્ર રૂટ પર. ત્યાં ક્લબો 7 આગળના તરફ આવેલી છે અને એ ક્લબો 7 વાળો જે સમગ્ર રોડ છે એ અત્યારે હાલ ઠપ થઈ ચૂક્યો છે. તમે કઈ બાજુ જાઓ છો? આમ જ જાઓ છો? હવે શૂટિંગ કરવું છે જો તમે આમ જતા હો તો